સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં આવ્યા. માંગરોળના સમાધિનિષ્ઠ ભક્ત ગોરધનભાઈના ઘરે રોકાણા હતા. ગોરધનભાઈના ઘરે મેડી હતી. એ મેડીના ગોખમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા. એટલે હાઈટ ઉપર હોય. સામેના ઘરમાં રિપેરિંગ કામ ચાલતું હશે. એટલે એક મજૂર નળિયા ચાળતો હતો, નળિયા રિપેરિંગ કરતો હતો. તો નળિયા રિપેરિંગ કરતા કરતા એની દ્રષ્ટિ આમ સામે ગઈ. સામે મહારાજ ગોરધનભાઈ શેઠની મેડીના ગોખમાં બેઠા હતા. એટલે મહારાજની દ્રષ્ટિ અને ઓલા મજૂરની દ્રષ્ટિ એક થઈ. એટલે સીધી એને સમાધિ થઈ. સમાધિ થઈ એટલે ઉપરથી દળદળતો નીચે આવ્યો બફાંગ દે. એટલે બધા બી ગયા કે આ શું થયું અચાનક. બધા જોયું તો શ્વાસ બંધ. સમાધિમાં કોઈ જાય ને એટલે શ્વાસ બંધ થઈ જાય, હાર્ટબીટ બંધ, પણ શરીરને કાંઈ થાય નહીં. શરીર એમનું એમ રહે. એ સમાધિની વિશેષતા છે. તો ઓલો ઉપરથી ભફાંગ દઈને પડ્યો અને નળિયા બળિયા ભેગા આવ્યા, મોટો ધડાકો થયો, બધા ભેગા થઈ ગયા. બધાએ જોયું કે શું થયું. શ્વાસ બંધ એટલે થયું કે લે આ માણસ તો મરી ગયો. ત્યાં થોડીક વાર થઈ ને એટલે ભગવાને પાછું આમું જોયું, આમ ગોખમાંથી ત્યાં માણસ બેઠો થયો અને દોડીને વયો ગયો. પછી બધા પૂછ્યું તને થયું તો હું? તો કે આ સ્વામિનારાયણ છે ને, આ ગોરધન શેઠની મેડીએ બેઠા જાદુગરા છે. તો કે કેમ? કે હું કામ કરતા કરતા આમ જોયું ત્યાં સીધી સમાધિ થઈ અને બફાંગ દઈને પડ્યો કે હું. એનાથી બધા આઘારે જો. બોલો, આને કહેવાય કૃપા સાધ્ય સમાધિ.